ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે 25 ની ગુણાકાર અને ભાગાકારની ટ્રીક શીખવાના છીએ. અત્યાર સુધીના વિડીયોઝમાં આપણે વારંવાર ગણતરીમાં આવતા કેટલાક સ્પેશિયલ અંકોની શોર્ટ ટ્રીક શીખ્યા છીએ. આવા કેટલાક સ્પેશિયલ અંકોમાંનો એક અંક છે 25. પહેલા આપણે 25 ની ગુણાકારની શોર્ટ ટ્રીક સમજીએ. કોઈ પણ સંખ્યાને 25 વડે ગુણવા તેને 4 વડે ભાગો. 4 વડે ભાગી જો શેષ 0 વધે તો ભાગફળની પાછળ ડબલ 0 લગાવો. જો શેષ 1 વધે તો 25 એકા 25 લગાવો. જો શેષ 2 વધે તો 25 દુ 50 લગાવો. જો શેષ 3 વધે તો 25 તરી 75 લગાવો. તો ચલો મિત્રો આ વસ્તુ એક ઉદાહરણ સાથે સમજીએ તો વધુ ખ્યાલ આવશે. 36 ગુણ્યા 25. 36 ને 4 વડે ભાગતા 4 9 36 તો શેષ 0 વધે છે એટલે 9 પાછળ ડબલ 0 લગાવીશું. 37 ગુણ્યા 25. 37 ને 4 વડે ભાગતા 4 9 36 શેષ 1 વધે છે એટલે 9 પાછળ 25 લગાવીશું. 38 ગુણ્યા 25. 38 ને 4 વડે ભાગતા 4 9 36 તો શેષ 2 વધે છે તો 9 પાછળ 50 લગાવીશું. 39 ગુણ્યા 25. 39 ને 4 વડે ભાગતા 4 9 36 શેષ 3 વધે છે તો 9 પાછળ 75 લગાવીશું. તો ચલો મિત્રો હજુ કેટલાક ઉદાહરણ સમજીએ. 73 ગુણ્યા 25. 73 ને 4 વડે ભાગતા 18 ચોકુ 72 શેષ 1 વધે છે એટલે 18 પાછળ 25 લગાવીશું. 87 ગુણ્યા 25. 87 ને 4 વડે ભાગતા 21 ચોકુ 84 અને શેષ 3 વધે છે એટલે 21 પાછળ 75 લગાવીશું. 128 ગુણ્યા 25. 128 ને 4 વડે ભાગતા 4 તરી 12 અને 4 દુ 8 શેષ 0 વધે છે એટલે 32 પાછળ ડબલ 0 લગાવીશું. અને 54 ગુણ્યા 25. 54 ને 4 વડે ભાગતા 13 ચોકુ 52 શેષ 2 વધે છે આથી 13 પાછળ 50 લગાવીશું. સો હવે મિત્રો 25 ની ભાગાકારની ટ્રીક સમજતા પહેલા કોઈ પણ સંખ્યાના ડબલ કે અડધા કરતા શીખીએ. મિત્રો કોઈ પણ સંખ્યાના ડબલ કે અડધા કરવા માટે અંગ્રેજો એવું કહી ગયા કે ભાગલા પાડોને રાજ કરો, જ્યારે ભરવાડ એવું કહી ગયો નહીં, ભરવાડથી જીવે છે દોસ્ત, મારે હજી બહુ જીવવાનું છે. ભરવાડ એવું કહે છે કે કોઈ પણ સંખ્યાના ડબલ કે અડધા કરવા માટે ભાગલા પાડોને ડબલ કરો અને ભાગલા પાડોને અડધા કરો. એટલે કે 36 ના ડબલ કરવા હોય તો 36 ના ભાગ પાડીશું 35 વત્તા 1, 35 ના ડબલ 70 અને 1 ના ડબલ 2 તો 36 ના ડબલ 72 થશે. આ જ રીતે 134 ના ડબલ કરવા માટે તેના ભાગ કરીશું 130 વત્તા 4, 130 ના ડબલ 260 અને 4 ના ડબલ 8 તો 134 ના ડબલ થશે 268. આ જ રીતે મિત્રો કોઈ પણ સંખ્યાના અડધા કરવા માટે એક ઉદાહરણ સમજીએ કે 96 ના અડધા તો એના ભાગ કરીશું 90 વત્તા 6. 90 ના અડધા 45 અને 6 ના અડધા 3 તો 96 ના અડધા થશે 48. 828 ના અડધા કરીશું તો એના બે ભાગ કરીશું 800 વત્તા 28. 800 ના અડધા 400 અને 28 ના અડધા 14 તો 828 ના અડધા થશે 414. આવી નાની નાની ટ્રીકની મદદથી તમે તમારી ગણતરીને ખૂબ જ ઝડપી બનાવી શકો છો મિત્રો. તો ચલો હવે 25 ની ભાગાકારની ટ્રીક સમજીએ. કોઈ પણ સંખ્યાને 25 વડે ભાગવા તેને 4 વડે ગુણી 2 પોઈન્ટ કાપતા આપણો જવાબ મળશે. તો ચલો એક ઉદાહરણ સાથે સમજીએ. 36 ભાગ્યા 25. 36 ને 4 વડે ગુણીને 2 પોઈન્ટ કાપીશું. મિત્રો કોઈ પણ સંખ્યાને 4 વડે ગુણવા માટે તેના 2 વાર ડબલ કરી શકાય. અહીં 36 ને 4 વડે ગુણવા 36 ના 2 વાર ડબલ કરીશું તો 36 ના ડબલ 72 અને 72 ના ડબલ 144 અને 2 પોઈન્ટ કાપતા 1.44. 121 ભાગ્યા 25. 121 ને 2 વાર ડબલ કરીશું. 121 ના ડબલ 242 અને 242 ના ડબલ 484 અને 2 પોઈન્ટ કાપતા 4.84 જવાબ. 216 ભાગ્યા 25. 216 ના ડબલ 432 અને 432 ના ડબલ 864 અને 2 પોઈન્ટ કાપતા 8.64 જવાબ. 357 ભાગ્યા 25.
357 ના ડબલ 714 અને 714 ના ડબલ 1428 અને 2 પોઈન્ટ કાપતા 14.28 એ આપણો જવાબ આવશે. તો મિત્રો અત્યાર સુધી સમજેલા ઉદાહરણના જવાબ પોઈન્ટમાં આવતા હતા, પણ જે સંખ્યાના છેડે 00, 25, 50 કે 75 હોય આવી સંખ્યાઓને 25 વડે નિશેષ ભાગી શકાય છે અને એવી સંખ્યાઓને 25 વડે ભાગવી વધુ સહેલી છે. કઈ રીતે સહેલી એ ઉદાહરણ સાથે સમજીએ મિત્રો. કે 825 ભાગ્યા 25, તો છેલ્લા બે અંકો છોડી અને 8 ને 4 વડે ગુણીશું. 8 ચોકું 32 અને છેલ્લા બે અંક 25 હોવાથી એમાં 1 ઉમેરીશું, તો 32 અને 1 33 જવાબ. 1350 ભાગ્યા 25, છેલ્લા બે અંક 50 છોડીને 13 ને 4 વડે ગુણીશું. 13 ચોકું 52 અને છેલ્લા બે અંક 50 છે તો 2 ઉમેરીશું. 52 ને 2 54. 1775 ભાગ્યા 25, તો છેલ્લા બે અંક 75 છોડી 17 ને 4 વડે ગુણીશું. 17 ચોકું 68 અને 75 છે એટલે 3 ઉમેરીશું, તો 68 ને 3 71 જવાબ આવશે. 1600 ભાગ્યા 25, છેલ્લા બે અંક 00 છોડી 16 ને 4 વડે ગુણીશું. 16 ચોકું 64 અને છેલ્લા બે અંક 0 છે તો કંઈ ઉમેરવાનું નહીં આવે. 64 એ આપણો જવાબ છે. તો આવી બહુ બધી શોર્ટ ટ્રીક ભેગી થાય એટલે ટેન્શન આવે ને દોસ્ત, કે આ બધું યાદ કેવી રીતે રાખવું, ક્યારે કઈ ટ્રીક એપ્લાય કરવી. તો એમાં એવું નહીં હોતું. ખાલી ધ્યાન એટલું રાખવાનું મારું ભાઈ કે જ્યારે આવા સ્પેશિયલ આંકડાઓ આવે કે જેની ટ્રિક્સ આપણે શીખ્યા છીએ, બસ એ બધી ટ્રીક યાદ કરીને એપ્લાય કરવાની. યાદ ના આવે તો વિડીયો તો છે જ આપણા, વિડીયો જોવો, પણ ગણતરી તો આપણી રીતે જ કરવાની દોસ્ત. બસ એવરી ટાઈમ મતલબ રિપીટેડલી તમે આ બધી વસ્તુઓ ગણતરી કરતા રહો એટલે થોડા ટાઈમમાં આ બધું યાદ રહી જાય દોસ્ત, અને આ પ્રકાશ વર્ષની ઝડપે જવાબ આવે ભાઈ બધા. રાઈટ? તો આ 25 ની ગુણાકાર ને ભાગાકારની આ વિડીયોમાં જે ટ્રીક શીખ્યા એના એક્ઝામ્પલ્સ માટેની એક પીડીએફ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. એમાં આ બધા જ નિયમો પણ આપેલા છે. તો મળીએ આવતા શુક્રવારે એક ચકાચક વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.